સમાચારમાં વાત કરીશું તો પહેલા નજર કરીશું હેડલાઇન્સ પર। સીએમના હસ્તે અમદાવાદમાં સરદાર પટેલ મેડિકલ કોલેજ અને રિસર્ચ સેન્ટરનું ભૂમિપૂજન। સીએમએ કહ્યું 10 વર્ષના હિસાબ સાથે 25 વર્ષનો રોડમેપ તૈયાર, મોદીને ફરી બનાવીએ પીએમ। વિવાદ વચ્ચે રાજકોટમાં બીજેપી ઉમેદવાર પરસોત્તમ રૂપાલાનો પૂરજોશમાં ચૂંટણી પ્રચાર, સાથી નેતાઓ સાથે ચાય પે ચર્ચા કરી। ચૂંટણીની મોસમમાં શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરનો અનોખો અંદાજ સામે આવ્યો। લગ્ન પ્રસંગમાં પરંપરાગત પોશાક અને હાથમાં તલવાર સાથે નૃત્ય કરતા જોવા મળ્યા। એનએસયુ સંલગ્ન કોલેજમાં ચાલુ પરીક્ષાએ મહિલા સ્કોડે વિદ્યાર્થીનીને ટી શર્ટ ઊંચું કરતા કહેતા વિવાદ સર્જાયો। કુલપતિએ કોલેજોના સીસીટીવી ફૂટેજ સહિતના પુરાવા માગ્યા। હરિયાણામાં સ્કૂલ બસે પલટી મારતા 6 બાળકોના મોત, 15થી વધુ ઇજાગ્રસ્ત। ઓવરટેક કરવા જતા આ ઘટના બની। જાહેર રજા હોવા છતાં સ્કૂલને ચાલુ રાખવામાં આવી હતી।